રાજકોટના આરએમસી પ્લોટ ખાતે સરકાર દ્વારા રાજ્યવ્યાપી સશક્ત નારી મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓના સ્વદેશી ઉત્પાદનોને વેગ આપવાનો અને તેમને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનો છે. મેળામાં 112થી વધુ સ્ટોલ્સ રાખવામાં આવે છે, જ્યાં હસ્તકલા, વસ્ત્રો, ખાદ્ય પદાર્થો અને ઘરવખરીની ચીજવસ્તુઓ ઉપલબ્ધ છે. ઘર ઘર સ્વાવલંબનના સંદેશ સાથે આયોજિત આ કાર્યક્રમ દ્વારા અનેક મહિલાઓને પોતાની મહેનત અને કલા દર્શાવવા માટે એક વ્યાપક મંચ મળ્યો છે. મેળામાં ભાગ લેનાર મહિલાઓએ ઉત્સાહપૂર્વક જણાવ્યું હતું કે આ આયોજનને કારણે તેઓ ઘરના ઉંબરા વટાવીને સ્વાવલંબન તરફ મક્કમ ડગલા માંડી રહ્યા છે. સ્વાવલંબન, સ્વાભિમાન અને સશક્તિકરણ એનો આદર્શ નમૂનો એટલે આજનો આ સશક્ત નારી મેળો. દરેક બહેનો આત્મનિર્ભર બને, પોતે ઘરે બનાવીને પોતાની વસ્તુનું વેચાણ કરીને સ્વાવલંબી બને, એ મુખ્ય ઉદ્દેશ સરકારશ્રીનો છે. અને એના માટે થઈને આ 3 દિવસીય સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. હું જિલ્લા વહીવટીતંત્ર અને સરકારશ્રીને અને અહીં ઉપસ્થિત તમામ સખી મંડળની બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે એ લોકોએ પોતાનામાં રહેલું કૌશલ્ય બહાર આવે અને સ્વદેશી વસ્તુનો ઘર ઘર સુધી પહોંચે, એ મુખ્ય ઉદ્દેશથી આ સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વેને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા. મેળાનું આયોજન કરાવ્યું છે એના માટે મહિલાઓને શું મદદરૂપ થશે? અહીંયા તમામ સખી મંડળની બહેનોને અહીંયા સશક્ત બનાવવામાં આવી છે અને એ બહેનો પોતે ઘરેથી જે વસ્તુઓ બનાવે છે એના માટે એમને અહીંયા સ્ટોલ આપવામાં આવ્યા છે અને જેના માધ્યમથી એ સમગ્ર રાજકોટ જિલ્લાના તમામ લોકોને અહીંયા પોતાનામાં રહેલી વસ્તુ, પોતે ઘરે બનાવતી વસ્તુઓનું વેચાણ કરી શકે, એ મુખ્ય ઉદ્દેશ સરકારશ્રીનો છે. એમ જેમ અત્યારે માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધારાસભ્ય શ્રી દ્વારા આપને જણાવવામાં આવ્યું કે સશક્ત નારી મેળો જે છે આ મુખ્ય રૂપથી 2 હેતુ સિદ્ધ કરે છે. એક, આપણે વધુમાં વધુ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીએ. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ સંદેશ આપ્યું છે કે આપણે વધુમાં વધુ સ્વદેશી વસ્તુ ઉપયોગ કરવી છે. આ તમામ મેળામાં જેટલી પણ બહેનો છે આ તમામ ઘરેથી બનાવીને પોતાના હથકરઘા, કુટીર ઉદ્યોગ, પોતાના નાના સ્વસહાય જૂથો મારફત આ વસ્તુઓ બનાવીને અહીંયા વેચાણ કરે છે. આ તમામ સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરે છે. સાથે સાથે તમામ બહેનોની સ્ટોલો છે, તો મહિલાઓનું સશક્તિકરણ થાય, આ બહેનો પોતાના ઘરની આર્થિક દશાને પણ ઇમ્પ્રૂવ કરી શકે. આ મહિલાઓ પગભર થશે, આ મહિલાઓ જ્યારે આત્મનિર્ભર બનશે તો પોતાના પરિવારને વધુ સારી રીતે સપોર્ટ કરી શકશે અને આપણા દેશમાં પણ મહિલાઓનું જે કોન્ટ્રીબ્યુશન વધુમાં વધુ વધે, જે દેશ માટે પણ ખૂબ હિતાવહ છે. હું રાજકોટના તમામ નગરજનોને વિનંતી કરું છું કે આ મેળો આજ, આવતીકાલે અને પરમ દિવસે 21 તારીખ સુધી છે. આ વધુમાં વધુ આ સ્થળમાં આ જે મેળાની જગ્યા છે અહીંયા પધારો અને વધુમાં વધુ આ બહેનોને મદદ કરો. ધન્યવાદ. મારું નામ છે લોરિયા મીનાબેન. હું વિછ્યા તાલુકાના આકડિયા ગામથી આવું છું. મારા મંડળનું નામ છે જય રખા દાદા મિશન મંગલમ જૂથ, જેમાં અમે 10 બહેનું કામ કરીએ છીએ. પહેલાં હું ખાલી ઘર કામ કરતી, ઘરમાં ગૃહિણી જ હતી. અમારી હેન્ડીક્રાફ્ટ, અમને તો ઘરમાં આર્થિક રીતે બહુ જ મદદ થાય છે. જેમ કે ઘરમાં ઘર ચલાવવામાં થાય, બાળકોને ભણાવવામાં મદદ થાય, આત્મવિશ્વાસ. એટલે પહેલાં તો મને આવું પ્લેટફોર્મ ક્યારેય મળ્યું જ નહોતું. અત્યારે મને એમ થાય છે કે હવે હું કેટલું બધું કરીશ આગળ જઈને. એમ અમે અમારા પગ ભેર થઈ શકીએ છીએ. હવે એમ મહિલાઓને બધાને કહું છું કે બહાર જઈને આપણે આપણા ઘર ઉંબરે બાયણે પગ કાઢવાનો અને ખુદને કમાવાની શક્તિ રાખવાની. સરકાર તો આપણને આવું પ્લેટફોર્મ આપે જ છે, આપણે કંઈક કરવાનું વિચારવું જોઈએ એમ બહાર નીકળવા માટે. હેન્ડીક્રાફ્ટમાં અમે તોરણ છે, કચ્છી વર્કના ચાકળા છે, ટોડલિયા છે, જેમ કે આવી રીતના હાથ રૂમાલ છે. બીજું કે આવા રીધી સીધી જે સોપારીમાં હોય, હોમ ડેકોરેટમાં કામ આવતા હોય, હાથે જ બનાવી. હું આ તો હું પહેલાં બહુથી બનાવતી, પણ મંડળમાં 1 વર્ષથી જોડાઈ છું. અમારું જય રખા દાદા મિશન મંગલમ જૂથ. મારું નામ નેહા છે, સણોસરા ગામથી. 3-4 વર્ષથી ઘણું મદદરૂપ થયું છે. આનાથી અમને બારે ઓળખાણ મળે ને માણસોને ખબર પડે કે અમે આ વસ્તુ બનાવીએ છીએ, અમારી પ્રોડક્ટની આમ કે ઓળખાણ થાય એમ. થેલા, પર્સ છે, પછી આ ટિફિનના બેગ છે. 3-4 વર્ષ થઈ ગયા. પ્રેરણા પહેલાં મારા સાસુ બનાવતા હતા, પછી હું શીખી ગઈ અને હજી મારા સાસુ પણ મને મદદરૂપ થાય છે. બંને જણા બનાવીએ, સારું લાગે છે. અમારે આ પ્રોડક્ટને આગળ વધીએ અમે. મારું નામ ધમર હેતલ છે. હું લાકડામાંથી બનાવેલી વસ્તુઓ વેચું છું અને નેચરોથેરાપિસ્ટ છું, ડૉક્ટર છું. હું રાજકોટથી આવું છું. હું 3 વર્ષથી બનાવું છું. લાકડાના દાંતિયા છે, લીમડાના, સીસમના અને વુડન ટૂથબ્રશ છે, બાંબુના છે. માર્કેટમાં જે મળે છે એ પ્લાસ્ટિક હોય છે અને માઇક્રો પ્લાસ્ટિક પેટમાં જાય છે. હું જે વુડન બ્રશ વેચું છું એ નાયલોનના આવે છે. પછી નીમ સ્ક્રેપર આવશે, લીમડામાંથી, બધું લાકડામાંથી બનાવેલું છે. વુડન પેન છે. હું પોતે ડૉક્ટર છું, નેચરોથેરાપિસ્ટ, પ્રાકૃતિક ચિકિત્સક છું
એટલે નેચરલ વસ્તુ તરફ બધાને વાળવા માટે સારી વસ્તુ વેચું છું. બહુ સારું રિસ્પોન્સ છે ને લોકોને આ ગમે છે કે વધારે આ તરફ બધા વળવા લાગ્યા છે. હવે મહિલાઓને એ સંદેશો આપીશ કે તમે આગળ વધો અને સ્વદેશી અપનાવો અને સારી વસ્તુનો ઉપયોગ કરો.